તો ગુડ ઇવનિંગ મારા દોસ્તારો, ભાઈઓ, બહેનો તથા ભાભીઓ બધાને. ઘર એકદમ સુમસાન છે કારણ કે મમ્મી, પપ્પા, બા, પછી ભાઈ એ બધા ગયા છે બાજુમાં કાકાને ત્યાં. કારણ કે આજે જમવાનો પ્રોગ્રામ લગભગ બાજુમાં લાગે છે. હવે ખબર નહીં પછી બધા બેઠા હોય કે નહીં હોય. બધા સગા સંબંધીઓ લગ્ન છે એટલે બધા આવે એટલે મળવા ત્યાં ગયા છે. ખાવાનું કંઈ નક્કી નથી યાર. વરસના વટલે દિવસે ચાલવા નીકળ્યા જેમ તેમ કરીને. મેં કીધું આજે નીકળી ગઈએ, રજા છે, કંઈ કામ નથી. ત્યાં કામ આવી ગયું ડેકોરેશન સેટ કરવા, ફાઇનલ કરવા સારું. બસ તો હવે ફાઇનલિંગ સારું આવે છે. ફ્રેન્ડ જ છે આપણા, તો એની સાથે મળીને વાત કરીએ કે ભાઈ કઈ રીતનું ફાઇનલી કરવું છે. આપણા બી લગ્ન આવી ગયા છે. યસ આવે છે ભાઈ નજીકમાં 19 ને 20 તારીખ. આજે તારીખો બહાર પાડી દીધી તમારી સામે. આપણે આ બાજુ જોવાનું હા, ફ્રીની પર જો. હા ઇધર બરાબર ના ખબર. બસ તો હું ને અમારા જયેશભાઈ બહુ દિવસ પછી આવ્યા છે આપણી સાથે પાછા. વ્લોગમાં દેખાયા છે, આપણા કોમેડી એક્ટર છે. અને અમે ગઈએ ફ્રીની પર ચાલવા નીકળેલા હતા. હવે જેમ તેમ કહીને બોડી ઉતારવું હતું તો તેમાં આવી ગયા દોસ્તારનો ફોન, ડેકોરેશન સિલેક્ટ કરવા સારું. એટલે ત્યાં ગયા. ત્યાં પછી હવે ઈચ્છા થઈ કે ભાઈ હવે ચાલવા નથી જવું, કારણ જયેશભાઈને લઈને જતે, પણ જયેશભાઈ ચાલીને જ હજુ આવ્યા. અને સોસાયટીમાં અહીંયા જ થયેલું છે એટલે હવે ત્યાં બધા ભેગા હતા. અને મેં વિચાર્યું ચાલ હવે જયેશભાઈ નવરા છે તો એને લઈને ગયા આપણે હોટ ચોકલેટ પીવા ગ્રીની પર. ગરમ ગરમ જયેશભાઈની લાડ પડે જો, લાડ પડે ગરમ ગરમ. ઘરમાં ઘૂસતાની હાથે દેખાઈ ગયું ગિફ્ટ. એની માને લગન પહેલાનું ગિફ્ટ. હવે ખબર નહીં, હમણાં ખોલવું તો છે નહીં, કારણ કે જો હમણાં ખોલી ગયેલું ને ગિફ્ટ આપણે લોકોને આપવાનું નીકળ્યું ને તો પછી હેટલબેન ગાળ દેહે. એની કરતાં એક કામ કરીએ, એ ઉઠે ત્યારે કાલે સવારે પૂછું મારું ગિફ્ટ છે કે આપણે કોઈને આપવાનું છે, બરાબર? નહીં તો પછી લોચા પડી જાય, લોચા. તો આજ 2 વાગવા આવ્યા છે ને ભૂખ લાગી ગયા ચિંતામાં, કંઈક સમજ જ નહીં પડતી હતી. હોવા ગયા તો ઊંઘ નહીં આવે, ખાવું બી છે નથી બી ખાવું એવું થતું છે. પણ મેં કીધું ચાલો ઊંઘ નથી આવતી તો કંઈ ને કંઈ ખાવું પડે. તો હોધીએ છે કારણ કે જે ખાના ખોલો તેમાં નાસ્તો નીકળે છે. પણ અમુક જ વસ્તુ મારે ખાવી છે, અમુક નથી ખાવી. ઓટકાળ આવે ને બધી વસ્તુ નથી ખાવી. બાકી આજનો વ્લોગ તમને ગમ્યો તો હશે જ નહીં. મારી એવું માનવું છે કે તમને વ્લોગ નહીં ગમ્યો છે. પણ વ્લોગ નથી ગમવાનું પાછળનું કારણ બી એક છે. એ કાલના વ્લોગમાં તમને ખબર પડશે. અને કાલે છે એક ચેલેન્જ લેવાની જે 365 દિવસ લગીને ચાલવાની છે. તો હવે કાલનો વ્લોગ જોવાનું નહીં ભૂલતા. આજનો વ્લોગ તમે અહીંયા લગીને જોઈ લીધો હોય ને તો એના બદલે તમારો આભાર. સબસ્ક્રાઈબ કરી દેજો, કોમેન્ટ કરી દેજો, શેર નહીં કરતા જોઈએ તો પણ કોમેન્ટ કંઈ કરી દેજો. અને કાલનો વ્લોગ જોવાનું નહીં ભૂલતા. તો મળીએ હવે કાલના વ્લોગમાં. ત્યાં સુધી બાય.